महादेव्याः कुक्षिरत्नं सप्तजीतरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् ॐ सजात्मस्वरूपम्। અંતિમ દિવસ 10 લક્ષણી પર્વનો આજે, અને અહીંયા વિષય છે ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ. आज 10 लक्षण पर्व का अंतिम दिन है. એટલે હવે દિવસ નથી, હવે ધર્મનો દિવસ નથી. એટલે જૂનામાં પેલી કહેવત હતી કે છઠના કર્યા પારણા, અને પછી શું છે? હે, બારણા છે એમ એક કહેવત હતી, અને લગભગ એવું હતું, એટલે અનુકૂળ હતી એ એકદમ. અહીંયા તો 12 માસ ધર્મની જ ખેતી છે. 12 માસ જ્યારે આવો ત્યારે. પર્યુષણ તો ઠીક છે કે એક લૌકિક પ્રસંગને આપણે અનુસરીએ છીએ, બાકી તો રોજ પર્યુષણ છે, રોજ 10 લક્ષણી પર્વ છે. લૌકિકને અનુસરવું તો પડે ને, કારણ કે ઘણા જીવો એવા હોય કે ક્યારે ના આવે એ પર્યુષણ ના દેખાય. અહીંયા પણ ક્યારે ન દેખાતા હોય એ બધા પર્યુષણ પર્વમાં દેખાય. કેમ કે હજી ઓલું મગજમાં રહ્યું હોય ને કે નહીં, ધર્મનું તો કાર્ય ખરેખર પર્યુષણમાં જ થાય. ખબર નહીં, ક્યારેક ભગવાન અંદર નાનજીભાઈ જાગી જતો હોય 8 દિવસમાં, એવું હોય. પહેલા સૂતું રહ્યું હોય, પછી જાગી જતો હોય. આજ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ કા દિન માના જાતા હૈ. એટલે અહીંયા પણ સરસ વાત, માના જાતા હૈ. દિવસને આવી રીતે માનવામાં આવે છે કે આજે 10 લક્ષણી પર્વનો આજે બ્રહ્મચર્ય અંતિમ દિવસ છે. બસ સામાન્ય અર્થ કરીને પછી વિશેષ વાત કરે છે કે બ્રહ્મ કા અર્થ है આત્મા કા સ્વભાવ. બસ આટલું જ, કે બ્રહ્મ એટલે આત્માનો સ્વભાવ, બ્રહ્મ સ્વરૂપ જ છે. પછી આગળ કે છે એના માટે તો કે ઉસમે વિચરના, વિચરના યાને રહેના, પરિણમન કરના, એ ક્ષેત્રમાં જ ફરવું, એનાથી બહાર જવું નહીં. એટલે સ્વભાવથી બહાર જવું નહીં, એટલે પરિણમન કરવું. લીન હોના, રાગમાં અને દેહમાં જ્યાં મમકાર છે ત્યાં ન રહેવું, અને બસ પોતાના સ્વભાવમાં લીન રહેવું. એટલે કે એકતા કરવી હોય તો એને છોડીને બીજી કોઈ જગ્યાએ એકતા કરાય નહીં. કોની? જ્ઞાનની, દર્શનની, ચારિત્રની, તપની અને વીર્ય નામ પુરુષાર્થની, બીજે ક્યાંય નહીં. જો એકતા કરવી હોય તો આટલા પદાર્થો પહેલા અભ્યાસરૂપ કરવા: જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. એ અભ્યાસરૂપ કરવા, લીન થવું એમાં. सो ब्रह्मचर्य है. विकार और पर के संग से रहित आत्म स्वभाव कैसा है वह जाने बिना उत्तम ब्रह्मचर्य नहीं होता. પોતાના આત્માનો પરના સંગ વિનાનો
વિકાર વિનાનો સદાય જે આત્મતત્વ છે એનો એ સ્વભાવ છે, એને જાણ્યા વિના ઉત્તમ બ્રહ્મચર્ય કહેવામાં આવતું નથી. ઉત્તમ શબ્દ નહીં, બ્રહ્મચર્ય ખરું, દેહથી પડાતું એટલું ખરું કે જે દેહથી બ્રહ્મચર્ય માનવામાં આવે છે તેનાથી આત્માનો મોક્ષ થતો નથી. કેમ કે દેહ સંબંધીનું છે, મન અને વિકલ્પ સંબંધીનું છે, તો એ ભૂમિમાં આત્મિક સુખની પ્રાપ્તિ હોતી નથી, બસ વિકલ્પ હોય છે, એ વાત કરે છે. यह जाने बिना उत्तम ब्रह्मचर्य नहीं होता. लौकिक ब्रह्मचर्य शुभ राग है. લૌકિકમાં જે દેહ સંબંધીનો મન દ્વારા વિકલ્પો દ્વારા એવો જે પોતાને બ્રહ્મચર્ય લે છે, લેવાનો ભાવ આવે છે, એ બધો શુભ રાગ છે, ધર્મ નથી. અને જો ધર્મ ન હોય તો પોતાનો સ્વભાવ નથી. સ્વભાવને ધર્મ એક જ વસ્તુ છે. અને જો સ્વભાવ નથી તો ધર્મ નથી, અને ધર્મ નથી તો બ્રહ્મચર્ય નથી, અને બ્રહ્મચર્ય નથી તો આત્મામાં ચર્યા નથી. બ્રહ્મ નામ પહેલા આત્મા કહી દીધો, તો આત્મા નથી, આત્મામાં ચરવું નથી, આત્મામાં લીનતા નથી, આત્મામાં રમવું નથી, જમવું નથી, કાંઈ જ નથી. અને એ નથી તો પછી મુક્તિ પણ નથી. લૌકિક બ્રહ્મચર્ય શુભ રાગ હૈ, ધર્મ નહીં. આ ક્યારે સાંભળવામાં આવ્યું નહોતું સંપ્રદાયમાં હતા ત્યારે, બિલકુલ નહીં. આપને આવ્યું હતું સમજવામાં, સાંભળવામાં, શ્રવણ કરવામાં પણ આવ્યું હતું? અમને તો નહોતું આવ્યું. કે અમે તો સમજતા હતા કે બ્રહ્મચર્ય હોય એટલે બ્રહ્મચર્ય તો એક જ પ્રકારનો દેહથી અને વિકલ્પથી પડાતો જે આચાર, બસ એ બ્રહ્મચર્ય. પણ આ સાંભળ્યું નહોતું. આપે સાંભળ્યું હશે કદાચ, બધાએ નહોતું સાંભળ્યું. તો હવે સાંભળવાથી શું થાય છે? કંઈક પરિણામ, કંઈક સમજવાના થાય છે વિશેષ, એવું લાગે. અગર પહેલાં ખોટું હતું એવું લાગે કે જે સમજ્યા હતા એ ખોટું હતું, તો સત્ય શું છે એની વાત સમજવાની પોતાને અંદરમાં જિજ્ઞાસા થાય કે બસ સાંભળીને પૂરું થયું, ચલો નથી ત્યાં ને અત્યારે અહીંયા છે, એમ નહીં. लौकिक ब्रह्मचर्य शुभ राग है, धर्म नहीं. और उत्तम ब्रह्मचर्य धर्म है, राग नहीं. બંને લીધા ને. હા, જ્યાં રાગ હોય ત્યાં ધર્મ ન હોય, અને જ્યાં ધર્મ હોય ત્યાં રાગ ન હોય. એમ માત્ર બ્રહ્મચર્યમાં નહીં, 10-10માં એ બોલ લગાડી લેવા. ધર્મના 10 લક્ષણમાં બધી જગ્યાએ આ બોલ લગાડી દેવો કે જો રાગ છે તો ધર્મ નથી, અને જો ધર્મ હોય તો રાગ ન હોય. રાગ અને ધર્મને એક જગ્યાએ રહેવાનું સ્થાન નથી. બેમાંથી એક રે, બે ન રહે. જુદી વાત છે. સમયસાર કળશની અંદર એક કળશ મૂક્યું છે, પણ એમાં સમજાવ્યું એમ છે કે રાગ છે તો એ રાગ સંબંધીનું જ્ઞાન ધર્મીને છે, એનું જ્ઞાન છે. બસ કોનું જ્ઞાન છે? રાગનું. પણ રાગનું જ્ઞાન છે ત્યારે પણ પોતાને તો એ લક્ષ્ય છે કે જ્ઞાન તો રાગનું હોઈ શકે નહીં. કેમ કે રાગમાં કોઈ જ્ઞાન નામના ગુણ નથી, એના અંશો નથી. એટલે બસ રાગનું જ્ઞાન રે એ ખાલી પોતાને
ધ્યાનમાં રહે એટલા માટે. અને એનાથી આગળ જો વિચારીએ તો રાગ માત્ર જાણવા રૂપ છે, એને કરવા રૂપમાં લેવાનું નથી, એને આચરવામાં લેવાનું નથી, એને પ્રતીતિરૂપ સમજી લેવાનું નથી. બસ છે. પૂર્વના ઉદય સંબંધીના કોઈક પ્રકૃતિ દોષને આ આવ્યો છે, પણ એ રાગ કરવા જેવો છે એ જ્ઞાનીને અભિપ્રાય એવો હોતો નથી. અજ્ઞાનીને સતત રાગ આદરવા જેવો છે, ધર્મ આદરવા જેવો નથી, એવો હજી ભેદ ન પડવાથી એને રાગ પ્રત્યે બસ લગાવ છે. અહંકાર, મમતા, એને લીધે મમકાર, આ બધું એને રાગને કારણે હોય છે. शुद्ध आत्म स्वभाव की रुचि के बिना आ राग क्यारे छूटे? पर पदार्थनो राग कहो, पर पदार्थ प्रत्येनो मोह कहो, पर पदार्थ प्रत्येनी आसक्ति कहो, संसारना प्रत्येक पदार्थमां सुख बुद्धि कहो, એટલે કે પર પદાર્થમાં સુખ બુદ્ધિ કહો, અને એ પર પદાર્થને મેળવવાની પોતાની લાલસા કહો, લાલચ કહો, એનાથી મને સુખ મળશે, એવી એક માન્યતા જે સામાન્ય જીવોની છે એની વાત અહીંયા કરે છે. विषयों की रुचि शुद्ध आत्म स्वभाव की रुचि के बिना લોકો પર પદાર્થમાં સુખ માને છે. એ અહીંયા આચાર્ય કહે છે કે પર પદાર્થમાં સુખ નથી. લોકો માને છે પણ ત્યાંથી કોઈ સુખની ઉત્પત્તિ થતી નથી. એ તો એક વાત. પણ તમે સ્વભાવમાં કેમ પ્રવેશતા નથી? અને પર પદાર્થમાંથી મોહ, રાગ, અહંકાર, મમકાર એ કેમ છૂટતું નથી? એનો ભેદ બતાવે છે. તો કે કઈ વિધિ કરીએ, કે કઈ ક્રિયા એવી કરીએ, કેટલા ઉપવાસ કરીએ તો મોહ અને રાગનો પ્રકાર દૂર થાય, એમ કેટલી યાત્રા કરીએ તો મોહ જતો રહે, પર પદાર્થ પ્રત્યેની આસક્તિ જતી રહે, રાગ જતો રહે. કેટલું કરવું પડે ઉપવાસ, જપ, તપ? કોઈને ખ્યાલ છે? કંઈ આંકડા છે કોઈની પાસે? ચુનલાલભાઈ છે આંકડા? હા, કેટલા પાલિતાણાની કેટલા વખત યાત્રા, સમેશ શિખરની કેટલા વખત યાત્રા, આઈંબિલ, એકાસણા, ઉપવાસ? કોઈ આપ્યા છે આંકડા? ક્યાંક મળે છે? કોઈને ખ્યાલ નથી? તમે નથી બોલતા એટલે ખ્યાલ નથી, એટલે વસ્તુ સ્થિતિ સાચી છે. હા હા, કેટલા ભાવે? ખાતરી કોણ આપશે? એની ખાતરી કોણ આપે? બોર્ડ પર લખેલું છે. રાજનગરની 99 યાત્રાથી થઈ જાય? ન થાય હો, ન થાય, ન થાય, ન થાય. હા, ભીતર જે રાજ રહ્યો છે, આત્મરાજ, ભીતર જે આત્મરાજ છે એની 99 વખત નહીં, 98 વખત નહીં, એક વખત પણ નહીં, અંતર્મૂર્ત જો ખરેખર રાજનગરમાં બેઠે બેઠે અહીંયા અનુભવ થાય તો મોક્ષ છે. અંતર્મૂર્ત, માત્ર અંતર્મૂર્ત, નહીતર બીજું કાંઈ નહીં. પછી અહીંયા માણસો આવવા લાગશે, આપણી શાંતિ હણાશે. કારણ કે એક વખત જો ખરેખર આવી જાહેરાત થઈ જાય તો લોકો તો ચમત્કારના આદી છે. સીધી વાત છે. ચમત્કાર જોઈએ છે અને પોતાના રાગ દ્વેષને કાયમ રાખી, મોહને ને પર પદાર્થ પ્રત્યેની આસક્તિ, પર પદાર્થથી સુખ બુદ્ધિ એ રાખીને કદાચ બધું થતું હોય તો એ ગમે ત્યાં જવા છે, ગમે ત્યાં જાય. દિવસમાં એને કહ્યું તું 40 વખત સ્નાન કર, તો ગમે તેવી ઠંડીમાં એ 40 નહીં, 1 વધારે કરશે. અને પછી જશે પોતાના ગુરુ પાસે, પૂછશે તો કે તય કેટલા કર્યા? તો કે 41, 1-2 વધુ કર્યા. તો હવે નહીં થાય, મર્યો. 40 જ વખત
તે 41મી વખત કર્યું તો હવે કાંઈ નહીં થાય. એટલે ઓલાને છૂટવાનો વારો, અસદગુરુઓને આ છૂટવાનો એક પ્રકાર, છૂટી જાય. ભાઈ અંતર્મૃતમાં કીધું છે, આત્મદર્શન તો અંતર્મૃતમાં કીધું, પણ આત્મદર્શન વાળાને જ્યારે પોતાના સ્વભાવમાં એટલે કે ચારિત્રના બળ દ્વારા પોતાનું વીર્ય જ્યારે બહાર ઉછળે છે ને, તો એને કેવળ જ્ઞાન કહી દીધું. કેવળ જ્ઞાન થઈ જાય અંતર્મૃતમાં. છે ને કૃપાળુદેવનું વાક્ય, શું શબ્દ છે? સત્પુરુષની આજ્ઞાનો આરાધક અંતર્મૃતમાં કેવળ જ્ઞાનને પામે છે. પહેલા ભગવાન હોય ભાઈ, પહેલા ભગવાન હોય. અહીંયા પોતાનો ભગવાન છે એને અનુસરીને જે કાંઈ ક્રિયા કરવામાં આવે એનું નામ જ જ્ઞાન ક્રિયાભ્યો મોક્ષ છે. જ્ઞાનની ક્રિયા તે મોક્ષના કારણ રૂપે છે, દેહની ક્રિયા તે મોક્ષના કારણરૂપ નથી, વિકલ્પની કોઈ ક્રિયા તે મોક્ષનું કારણ નથી, સંકલ્પ કરીને કરવી પણ દેહથી થતી કોઈ પણ ક્રિયા એનો ભાગ હોય સંકલ્પનો વિકલ્પોનો, તો એનાથી મુક્તિ નથી. યશો વિજયજી મહારાજે શ્વેતંબર સંપ્રદાયમાં રહીને પણ કેટલી સરસ વાતો કરી છે. દુર્બળ દેહને માસ ઉપવાસી, જો છે માયા રંચ રે. રંચ પણ ક્યાંક લખેલું છે, ક્યાંક રંગ પણ લખેલું છે. રંચ એટલે થોડીક પણ. તો પણ ગર્ભ અનંતાલે છે, બોલે બીજું અંગરે. સૂત્ર કયા સૂત્રમાં? સૂર્ય ગણાંક સૂત્ર બીજું અંગ છે, ત્યાં ભગવાને એમ વાંખ્યું છે, કહ્યું છે. ભગવાને વાંખ્યું છે શું? ભગવાને કહ્યું છે કે દુર્બળ દેહ માસ ઉપવાસી. એક માસ ખમણ કરે, હમણાં આવે છે ને ભાઈ 268 થયા. કેટલા થયા? કિતના હો ગયા चेतन? 53, 253 अभी बढ़ाया होगा ये 2-3. 253 તમને બતાવ્યો ને અહીંયા. 253 કેટલા ઉપવાસ, અને શરીરની સ્થિતિ હાડકા બિલકુલ દેખાય છે, બરોબર છે ને? પણ એમાં એક વાત એવી કઠણ છે, કરાય એવી નથી પ્રભુ લોકોની. મુક્તિ તો ન મળે, પણ એનાથી જે કાંઈ મળે છે ને, કાળજા તૂટી પડે પ્રભુ. લોકોના સાંભળે તો કાળજા તૂટી પડે. આટલું કષ્ટ દેહને આપ્યા છતાં પણ મુક્તિ તો દૂર, પણ જે એનું ફળ મળે એ સાંભળવું આપણા માટે ખરેખર શું થાય? ક્યાં જાય વિનોદભાઈ? હા, પણ કેવા જેવું નથી, કેવા જેવું નથી. એ અહીંયા વાત કરે છે. કેમ કે પોતાના સ્વભાવને ઓળખ્યા વિના, એટલે કે આત્મદર્શન થયા વિના એ તપની કોઈ કિંમત નથી. અને લોકો જેટલા એની અનુમોદના કરે છે, વાહ વાહ કરે છે, પ્રભુ એ જૈન દર્શનને સમજ્યા નથી એટલું એમના માટે બસ નથી, પણ એનાથી એમના જે પરિણામ થશે આ સમજણથી, એ પરિણામનું ફળ પણ આ ભવમાં નહીં બાપુ દુઃખનું કારણ થશે. પ્રભુ ભવો ભવમાં દુઃખનું કારણ થશે. કાંઈ આશ્ચર્ય કરવા જેવું નથી પ્રભુ. આશ્ચર્ય એક જ કરજો જીવનમાં, જ્યારે અવસર આવે તમારામાં, તમારી પાસે એ અવસર આવે ને ત્યારે એક જ બસ ચમત્કાર. અને એને પણ કાંઈ ચમત્કાર સમજી અથવા તો સારું થયું એવો ભાવ પણ
આપતા નહીં. સમ્યક દર્શન થાય તો પણ સહજ રીતે પોતાના જ્ઞાનમાં એનો સ્વીકાર કરવો. કેમ? શા માટે? આવું સમ્યક દર્શન થાય તો પણ બહુ સહજ રીતે જ્ઞાનમાં માત્ર સ્વીકાર, કોઈ આશ્ચર્ય નહીં, કોઈ ધજાગરા નહીં, કોઈ જગતમાં કોઈને કહેવાની પણ જરૂર નથી. કેમ? કે ભાઈ તને ઉપસમ સંકિત થયું છે ને, એની કિંમત તું સમજે છે એટલી નથી. અને બીજી વાત, એક એ વાત, બીજું એ છે કે હજી તો પુરુષાર્થની શરૂઆત જ કરવાનું તારું પ્રથમ ચરણ પડે છે. હજી મહાસમુદ્ર કાપવો તો બાકી છે. ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓમાં હવે તારે પ્રવેશ કરશે તું ત્યારે ખબર પડશે કે આ કેટલું અઘરું છે. અત્યારે તો સહેજે બતાવી દે છે લોકો કે આટલું કરો તો આ મળશે. હમણાં કહે છે ને ત્યાં અઠમ કરો અને 3 પાલીતાણાની જાત્રા કરો અઠમ કરીને તો મોક્ષ મળી જશે. બાપુ એ તો ઓલા ઢીંગલા ઢીંગલીની રમતની વાત છે. એને ધર્મને શું લાગે વળગે? આ તો ઢીંગલા ઢીંગલીની રમતની વાત છે. લગ્ન થયા ઢીંગલા ઢીંગલીના અને એણે સાચું માની લીધું જોનારે તો કે મારાય થઈ ગયા. એમ નથી પ્રભુ. लौकिक ब्रह्मचर्य शुभ राग है, धर्म नहीं है, और उत्तम ब्रह्मचर्य धर्म है, राग नहीं है. शुद्ध आत्म स्वभाव की रुचि के बिना विषयों की रुचि दूर नहीं होती. आत्मा अनुभवમાં આવ્યા પછી જ વિષયો જાય અને એ વિષયોમાં આવતા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા ઇત્યાદિ કસાયો, મોહનો પ્રકાર પણ ત્યારે જ નાશ પામે છે. અન્યથા તે શુભ ભાવથી તે જતો રહેતો નથી, ઊભો જ રહે છે. વિષયો કી રુચિ દૂર નહીં હોતી. એટલે જો ખરેખર મુક્તિ જોઈતી હોય તો વિષયોથી દૂર થવું પડે, અને વિષયોથી દૂર થવું હોય તો આત્માને પ્રિય કરવું પડે. એને પ્રિય કર્યા વગર તું તપને પ્રિય કરે તો એની પ્રિયતા તારા જીવનમાં કાંઈ પણ ઉપયોગી થઈ શકે નહીં. તપને પ્રિય કરે, તપને પ્રિય કરે. કયા તપને? મિથ્યાત્વ સહિતના તપને તું પ્રિય કરે તો એની કોઈ કિંમત છે નહીં. એની વાત ચાલે છે. पर से भिन्न स्वभाव की दृष्टि हुए बिना विषयों की रुचि नहीं छूटती. भाई तारे कोई पण રીતે તારા આત્માનો મહિમા કરવો પડશે. એના વગર ધર્મ નહીં થાય, નહીં તારા જીવનની અંદર પ્રવર્તશે. બ્રહ્મચર્ય તો દૂર, પણ સામાન્ય નીતિ નિયમો પણ તારા જીવનમાં જે આવે એ પણ જો મિથ્યાત્વ સહિતના હોય તો એની કોઈ કિંમત નથી. પોપટભાઈ આવું છે. હા, એકદમ સત્ય વાત છે. એવું નથી હો સનાતન ધર્મમાં છે ને શ્વેતંબરમાં નથી, એવું નથી. શ્વેતંબરમાં છે. આ જ વાત છે. દુર્બળ દેહ હોય ને માસ ઉપવાસ હોય તો પણ ગર્ભ અનંતા, બોલે બીજું અંગ. આ શાસ્ત્રબંધ સિલસિલાબંધ હકીકત છે. શાસ્ત્રમાં એમ કથન છે, કોઈ બીજું કેનારો નથી. જો છે માયા રંગ. आत्म स्वभाव की रुचि के बिना विषयों की रुचि दूर नहीं होती. मेरी सुख दशा मेरे ही स्व स्वभाव में से प्रकट होती है. पहला तो बात ये है भाई કે મીઠાશ સાકરમાંથી જેમ આવે એમ અહીંયા તારા આત્મામાં જે સુખ ભર્યું છે ત્યાંથી જ તને પ્રગટશે. બીજી કોઈ જગ્યા છે નહીં. તું દેહની ક્રિયા કરે અને દેહમાંથી સુખની અપેક્ષા રાખે. હા, 99 યાત્રા પાલીતાણાની કરે તો દેહથી કરે, આત્માથી નહીં. એમાંથી તું સુખ બુદ્ધિ રાખે અને એની ઈચ્છા કરે કે આમાંથી મને મુક્તિ મળશે. તો લીમડામાંથી સાકરનો સ્વાદ આવે કે ઓલા આકડાના પાનમાંથી દૂધ નીકળે છે, એની ચા બને, માવો બને.
આકડાનું દૂધ જોયું છે? તો કે આ તો સફેદ જ છે, તો એનું એ માવો તો બનશે, પેંડા બનશે, બનાવો. આના જેવી સ્થિતિ છે, સમજી લેજે. સુખ આત્મામાં છે, બહાર શોધવાથી તે, કૃપાળુદેવે કીધું ને 108 વચનામૃતમાં, બહાર શોધવાથી નહીં પડે. બહાર એટલે એમ નહીં આ દેહમાં શોધે અને એને બહાર ન માને, આ બહારનું છે એમ ન માને, તો તારી માન્યતા એ મિથ્યા, તારું જ્ઞાન એ ખોટું. એટલે બહાર એટલે એને એમ ખ્યાલ આવે તો કે આનાથી બહાર ન શોધવાનું, અહીંયા જ શોધવાનું એમ, આમાં શોધવાનું. એ પણ નહીં. બહારનો અર્થ છે આ શરીરે તારું ક્યાં છે, અને અંતર તો તારો આત્મતત્વ છે, ત્યાં શોધ. मेरी सुख दशा मेरे ही स्वभाव से प्रकट होती है. कृपालुदेवे લીધું, खोज पिंड ब्रह्मांड का पत्ता तो लग जाए, यही ब्रह्मादि वासना जब जागे तब हो. બીજું એક એની પાછળ પદ છે ને, એ પદમાં ખ્યાલ છે કોઈને? ઓલું આવે છે આમાં જ, કેટલામાં છે બોલો? સ્વાદેશ સંચયમાં કેટલામાં પાને છે? હા, આવી ગયું. आप को भूल गए इनसे क्या अंधेर. તું તને ભૂલી જાય, સુખ તારી પાસે છે, એને જ તું ભૂલી જાય તો પછી બીજે સુખ તો છે નહીં. પછી વાત આવે છે, आप को भूल गए इनसे क्या अंधेर, समर समर कर हसत है नहीं भूलेंगे फिर. આમાં છે ને ભક્તિ પરબમાં? નહીં ને, સ્વાદેશ સંચયમાં છે. માર્ગ સાચા મિલ ગયા એમાં છે ને, એમાં જ છે ને. વચમાં કઈ ઉતરે નહીં, અમને તો નથી ઉતરતો. હે કિરણભાઈ ક્યાં છે? કિરણભાઈ છે કે નહીં? કિરણભાઈ કયા પદમાં છે? ऐसी कहाँ से मति भई, आप है नाय, आपन को जब भूल गए अवर कहाँ से लाय. આપત તું તને પોતાને ભૂલી જાય પછી બીજે ક્યાં તને સુખ મળશે? બહાર ક્યાંથી આવશે? અવર કહાં સે લાય, ऐसी कहाँ से मति भई, आप है नाय, आपन को जब भूल गए अवर कहाँ से लाय. તું તને ભૂલી જાય, સુખ તારી પાસે છે ને તું તને ભૂલી જાય તો ક્યાંથી સુખ મળે? બીજે ક્યાં છે જ નહીં. પહેલા જ કળશમાં નમઃ સમય સારાય સારંભૂતે ચક્યાસતે ચિત્ત સ્વભાવ ભાવાય સર્વે ભાવાંતરચિજ્જે, એમાં કીધું છે, એમાંય કીધું છે. સમયસારની શરૂઆતનો પહેલો કળશ જો. કારણ કે અજીવ પદાર્થને એટલે કયા કયા લીધા? પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અને સંસારી જીવ બધા.
એને સુખ નથી. સંસારી જીવને સુખ નથી, આકાશને સુખ નથી, કાળને સુખ નથી, અધર્મ ધર્મ પૂતગલને સુખ નથી, એટલે એમાં સુખ નથી. એમાં સુખ નથી. જ્ઞાન પણ નથી એટલે સુખ નથી. જ્યાં જ્ઞાન હોય અને એ જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ થાય ત્યાં સુખ હોય. અહીંયા તો જ્ઞાન પણ નથી અને એમાં સુખ પણ નથી. પૂતગલમાં સુખ નથી, સંસારમાં સુખ નથી. લોકો સંસારમાં ગોતે છે. ઉપાશ્રય ક્યાં આવ્યો? મંદિર ક્યાં આવ્યા? સિદ્ધમાં. ચોલીલાલભાઈ, સંસાર મંદિર ક્યાં છે? મંદિર ક્યાં છે? ચાલો જવા દો. આ 13 પ્રકારના સંયમ જે મુનિઓ પાડે છે એ સંસારમાં છે કે સિદ્ધ દશામાં છે? આ માર્ગણા સ્થાન ને ગુણસ્થાન ક્યાં છે? કેટલી સરસ મજાની વાતો આપણને મળી છે સમજવા માટે. તો કે સુખ અંતરમાં છે, બહાર શોધવાથી તે ક્યાંય મળશે? બહારનો બધો વિકલ્પ છે. એક સમયની પર્યાય જેટલો તું પોતાને માને અને ત્રિકાળી આત્મધર્મ આત્મ વસ્તુ પોતે શાશ્વત સનાતન છે એને ન માને, કે જ્યાં ધર્મ છે, સુખ છે, શાંતિ છે, આનંદ છે, એને ન માને અને એક સમયની પર્યાયમાં જેટલું પરિણમન થઈ રહ્યું છે એમાં જ સુખ છે, તું સુખની કલ્પના કરે તો અહીંયા કહે છે સુખ પણ નથી અને જ્ઞાન પણ નથી સંસારી જીવને. અને તેમનું સ્વરૂપ જાણતા જાણનહારને પણ સુખ નથી, જ્ઞાન નથી. તેથી તેમને સારપણું પણ ઘટતું નથી, કાંઈ સારપણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે. શુદ્ધ જીવને સુખ પણ છે, જ્ઞાન પણ છે. અને તેને જાણતા અનુભવતા જાણનહારને સુખ છે, જ્ઞાન પણ છે. તેથી શુદ્ધ જીવને સારપણું ઘટે છે. નમઃ સમય સારાય. બસ ઈ સાર. પહેલું જ હજી તો શરૂઆત કરી કળશની. અમૃતચંદ્ર આચાર્ય સમય સારના કળશોની ટીકા લખવાનું, આપણે ઓલો કળશો બનાવવાની શરૂઆત કરી, ત્યાં પહેલી વાત એ મૂકી દીધી. જો જ્ઞાનીઓ તો ભાઈ એમ કહે છે, પહેલામાં પહેલી આજે બ્રહ્મચર્યની વાત ચાલે છે ને, તો કે કામનાઓનું વિસર્જન એ જ મૃત્યુનું વિસર્જન અને મુક્તિનું સર્જન. કામનાઓનું વિસર્જન, એની સાથે મૃત્યુનું પણ વિસર્જન. હવે મૃત્યુ તમારું કાંઈ બગાડી શકશે નહીં. અને ત્રીજી વાત કરી કે મુક્તિનું સર્જન. અને બીજી બહુ સરસ વાતો છે, આગળ જઈએ જરા આપણે તો ખ્યાલ આવે. बाह्य में विषयों का त्याग कर दे. आ शुभरागनी बात है. बाह्य में विषयों का त्याग कर दे किंतु अंतरंग से विषयों की रुचि दूर न करे तो वह ब्रह्मचर्य नहीं है. भरत महाराजा ने ब्रह्मचर्य નું વ્રત હતું. 96,000 રાણીઓ. કૃષ્ણ મહારાજાની 8 રાણીઓ, એમને બ્રહ્મચર્યનું વ્રત હતું. ને આપણે એક છે તોય નથી બ્રહ્મચર્યનું વ્રત. આપણે એક છે કે નહીં નવીનભાઈ? તોય નથી વ્રત. ઓલી 8 રાણીઓ કૃષ્ણ ભગવાનની તો બ્રહ્મચર્ય, અને ચક્રવર્તીને 96,000 રાણીઓ તોય બ્રહ્મચર્ય. ભીતર એકતા નહોતી ભાઈ. બસ આટલો ફરક છે કે ભીતર એકતા નથી. આને સુખ છે, આમાં સુખ છે, આનાથી મને સુખ મળશે એવી એમની માન્યતા રહી નથી. કેમ માન્યતા રહી નથી? એટલે માત્ર જ્ઞાને માન્યતા નહીં, અંદરનો નારિયેળનો ઘોડો જેમ છૂટો હોય ને તેમ એ છૂટા રહી શક્યા. એ વાત છે. ખાલી એટલું એમ નથી ખાલી
કે બસ ના અમને તો ખબર છે કે આ નથી, એમ નહીં. बाह्य से विषयों का त्याग कर दे किंतु अंतरंग से विषयों की रुचि दूर न करे तो वह ब्रह्मचर्य नहीं है. शुभ अथवा अशुभ विकार परिणामों में एकता बुद्धि ही अब्रह्म परिणति है. જ્યાં એકતા થઈ રાગની સાથે, મોહની સાથે અને સંસારના કોઈ પણ પદાર્થોની સાથે જ્યારે એકતા થાય ત્યારે એને અબ્રહ્મ કહેવામાં આવે છે. ભલે બ્રહ્મચર્યનું વ્રત હોય तो पण अब्रह्म छे. और विकार रहित शुद्ध आत्मा के परिणाम की एकता ही ब्रह्मचर्य परिणति के रूप में है. यही परमार्थ ब्रह्मचर्य है. ऐसे आत्मा कदापि स्त्री आदि में सुख बुद्धि नहीं करे. आत्मा में एकाग्र रहने वाली मुमुक्षु और मुनिजन कभी भी स्त्री का संग परिचय न करे. स्त्री आदि विषयों में सुख बुद्धि करने से जीव संसार में परिभ्रमण करता है. तो आवे छे ने भाई शास्त्र में स्त्री मात्र नो विचार ये नरकનું કારણ છે. હવે આટલી સુધી તો પહોંચવું મુશ્કેલ તો છે, પણ છતાં કોશિશ તો આપણે બધાને કરવી જોઈશે. વાત અહીંયા તો બહુ ઉત્તમ બ્રહ્મચર્ય સંબંધીની છે, પણ આપણે એ લઈ લેવાનું કે આમાં જેટલું આપણે બચી શકીએ તેટલો બચવા પ્રયત્ન કરવો. અને પછી અહીંયાથી જ્યારે દેહ છૂટે ત્યારે પણ કેટલાક નિયમો લઈને આપણું દેહ છૂટે, જાગતા છૂટે, જાગતી અવસ્થામાં છૂટે, એનું ખ્યાલ આપણને રાખવો જોઈશે અત્યારથી. ત્યારે આગળ જતા આ જીવન આપણને મનુષ્યનું મળે ત્યારે આમાં આપણે ઉત્તમ બ્રહ્મચર્ય ત્યાગમાં અને તપમાં પ્રવેશ કરીએ ત્યારે મુક્તિ મળે. વાત તો કૃપાળુદેવની યાદ તો આવે. આપણને ખબર છે, વાંચ્યું હશે આપણે પ્રેરક પ્રસંગમાં, પોતાના માને કહે છે, દેવા માને, કે સંસારી જીવો, દેવા માને કહે છે કે સંસારી જીવો બા, કે સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસ જેટલો મોહ કરે છે, એક દિવસ તેટલો અમે આખી જિંદગીમાં કર્યો નથી. આખી જિંદગી વિચાર કરો તમે કેટલા વિરક્ત રહી શક્યા હશે. એક બાજુ આખી જિંદગી અને એક બાજુ એક દિવસ પણ અમે એટલો કર્યો નથી. એક દિવસ પણ એટલો નથી કર્યો. કોને ખબર કેટલા અંશો કે કેટલી મિનિટો કે કેટલું સેકન્ડ બસ એમને એક વિકલ્પ આવ્યો હશે. અને આમ તો લખે છે કે સ્ત્રી આદિ છે તેને પૂર્વનો જે પણ અમારી કર્મ પ્રકૃતિનો દોષ છે એ ભોગવીને અમે છૂટા થઈશું. છે ને દિનચર્યામાં છે, સમુચયચર્યા. એટલે તો આ પદ લખી શક્યા, વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન, લેસ મદિરા પાનથી છાકે જેમ અજ્ઞાન. દારૂ પીધેલો માણસ જેમ છકી જાય તેમ અહીંયા વિષયોથી માણસ એક અંકુર માત્ર, વિષયનો એક અંકુર વિકલ્પ માત્ર પોતાને સંબંધીનો આવે છે તો જ્ઞાન અને એના સંબંધીના ધ્યાન બધું ધોવાઈ જાય છે. એ એમાં કડીમાં કે છે. એક સંતે બહુ સારી વાત કરી છે. રમણ મહર્ષિના જીવનમાં કોઈકે પૂછ્યું કે બ્રહ્મચર્ય એટલે શું, તો બહુ સારો જવાબ આપ્યો એમણે. બીજી કોઈ લાંબી વાત ન કરતા કે ચેતના શક્તિ છે ને એ પોતાના પ્રાણ તત્વને શબ્દ વાપર્યો છે ત્યાં, પ્રાણ તત્વ, આમ જીવ કયો પ્રાણ તત્વ, પ્રાણ તત્વને છોડીને જ્યારે બીજા તરફ એ ગતિ કરે છે ત્યારે અબ્રહ્મ છે.
બસ આટલી ટૂંકી વાત બહુ સરસ કરી છે. ચેતના શક્તિ જે પોતા તરફ જવી જોઈએ એના બદલામાં એ પોતાને છોડીને એ જ્યારે બહાર ગતિ કરે છે ચેતના શક્તિ, એનું નામ અબ્રહ્મ છે. સીધે બરોબર વાત આપણને એકદમ સમજાઈ જાય એવી રીતે કરી છે, લોકો તરત સમજી જાય. બસ વહી સંસાર કા આધાર હૈ. ગતિ બહાર થઈ એટલે સંસાર નો આધાર મળી ગયો સંસારને, ત્યાંથી સંસાર શરૂ થઈ જાય. स्वभाव की अपेक्षा एवं पर की उपेक्षा. स्वभाव की अपेक्षा करते रहो और पर की उपेक्षा करते रहो. पर में क्या क्या आएगा? पर में क्या क्या आएगा? पर में એટલે ગણવા હોય તો આત્મા સિવાય બધું પર. અને વસ્તુ શું લેવી પરમાં? પરમાં વસ્તુ શું લેવી? કેમ કે આમ તો બીજાને આપણે કંઈ લઈ શકતા નથી. નિયમ છે સિદ્ધાંતનો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, એવો તો સિદ્ધાંત અનાદિનો, શાશ્વતો, સનાતન ચાલ્યો આવે છે અને ચાલતો રહેશે. તો આપણને શું કરવાનું? હા, એટલે અહીંયા વાત છે ને કે સ્વભાવ કી અપેક્ષા एवं पर की उपेक्षा. शो ब्रह्मचर्य है. पर એટલે શું? અહીંયા વાત આચાર્ય એ કરે છે કે પર કી ઉપેક્ષા અને સ્વની અપેક્ષા. એટલે કેટલા પકડવા વિભાવમાં, એમ શુભભાવને વિભાવમાં લઈ લેવો, શુભભાવ મેં વિભાવમાં લઈ લેવો, શુભભાવને એ વિભાવ. અરે અહીંયા તો એટલી વાત કરે છે આચાર્ય પદ્मनंदी मुनि कि शुभ का विकल्प मात्र ही पर में प्रवेश है. એટલા માટે તો મુનિને છઠ્ઠું સાતમું ગુણસ્થાનક આમ જ આવે છે ને, છઠ્ઠે અને સાતમે. છઠ્ઠે ઈચ્છા નથી થતી એમ કે છે મુનિ કે સાતમાંથી છઠ્ઠામાં આવે છે ને ત્યારે વજ્ર જેવા ઘા પડે છે, એક સમય ત્યાં રૂચતું નથી, એ કહે છે. એવા મુનિની વાત છે, એવા જૈન દર્શનના બ્રહ્મચર્યની વાત છે. ખ્યાલ આવ્યો કે નહીં? સાતમે મુનિ ધ્યાનસ્થ અવસ્થામાં જ્યારે હોય છે ત્યારે થોડુંક પ્રમાદ આવી જાય અને છઠ્ઠે ગુણસ્થાનકે આવે ને પાંચમે બી આવે ત્યાં એને ભેદની વિકલ્પ એની ભૂમિકામાં પ્રવેશ કરવો પડે. ભેદ વિકલ્પમાં અભેદને છોડીને. તો એમ લખે છે કે અમને તો વજ્ર જેવા ઘા પડે છે. વજ્ર જેવું. વજ્ર જોયું છે? વજ્ર. વજ્ર એટલે શું? વજ્ર એટલે શું? હે હે વિનોદભાઈ, વજ્ર એટલે તરત એટલે ટૂંકામાં વજ્ર એટલે એકદમ સખત કડક વસ્તુ. એકદમ કૃપાળુદેવે લીધું છે ને કે કેવો છે પ્રતિમા? ઘનરૂપ. ઘન એકદમ, કોઈનાથી તૂટે નહીં. એક અવડું જેને કે ને કે સોનામાં તો હજી તિરાડ પડે, થોડુંક છેદીને આપે. સોનું, ચાંદી, હીરા એમાં બધામાં તૂટે. આ તો તૂટે જ નહીં. એવી વજ્ર તૂટે જ નહીં, જરી પણ છેદ ન પડે. ક્યાં સુધી ન પડે? અનાદિકાળમાં. અનાદિકાળમાં ક્યારેય પણ ન પડે. એવો કયો ખજાનો છે? એવો કયો ખજાનો છે આપણી પાસે? આપણી પાસે છે. કોણ છે? હે શું કે સમજ્યા? બધાની પાસે છે, પણ કોણ છે? જેના કહી દો બધાને ખ્યાલ આવે. આત્મા. હા, આત્મા છે. વજ્ર જેવો છે, વજ્ર જેવો. કૃપાળુદેવે એને પાછળ હાથનો અભ્યંતર પરિણામમાં કીધું છે. કેવું છે? શબ્દ શું છે? ચિદ ધાતુ શબ્દ છે. શું છે? ચિદ ધાતુ. 320 ગાથાની અંદર
જયસન આચાર્યની ટીકામાં જયસન આચાર્યે એમ કહ્યું કે જ્યારે એના શિષ્યને કાને જયસન આચાર્યની ટીકાનો એક અર્થ પડ્યો, અર્થ એટલે શબ્દ આવ્યો કે આત્મા કુટસ્થ છે. શું શબ્દ પડ્યો ખ્યાલ રાખો કે આત્મા કુટસ્થ છે. ત્યાં શિષ્યએ પ્રશ્ન કર્યો, કુટસ્થ કો અર્થ? આ કુટસ્થ થઈને તમે શું એવો એને સુસ્ત કહેવા માંગો છો કે એમાંથી ન તો કંઈ બહાર આવે ને ન તો પ્રવેશે? સમજ્યા કે ભાઈ એમાં પ્રવેશે તો કાંઈ નહીં, પણ બહાર તો આવે ને કેવળ જ્ઞાન, સમ્યક દર્શનના 3 ભેદ વગેરે, અનુભવ વગેરે, એ તો બહાર આવે કે નહીં? એમ કેવું છે તમારે? તો કે ના, એમ નથી કેવું. એનો અર્થ કુટસ્થ નથી. બોલો પોપટભાઈ શું છે આ વજ્ર? આ વજ્ર કુટસ્થ. જયસન આચાર્યના શિષ્યએ પ્રશ્ન કર્યો કે કુટસ્થ કહીને તમે શું સિદ્ધ કરવા માંગો છો? તો આ ચિદ ધાતુ એ કુટસ્થ વજ્ર એ સ્વભાવની અપેક્ષા રાખવી, અને બીજું એનાથી બહાર કોઈ પણ પ્રકારના વિકલ્પો આવે તેનો ખરેખર ઉપેક્ષા કરવા જેવું છે. એને અહીંયા બ્રહ્મચર્ય ધર્મ કહેવામાં આવે છે. હવે કહી દઈએ, આચાર્ય જે જવાબ આપ્યો તે કહી દઈએ, સમજાય તો જોજો, વિચાર કરજો એના પર. ત્યારે આચાર્ય ઉત્તર આપ્યો, કુટસ્થ કો અર્થ? શિષ્ય પૂછ્યું એનું. તો કે એમાં કોઈ પણ બીજા પદાર્થની મેળવણી થતી નથી, એમાં કોઈ બીજો દ્રવ્ય કે પદાર્થ કે તત્વ પ્રવેશતો નથી, એટલે એ કુટસ્થ. તો પછી આ બધા કર્મ ને વિકાર ને વિભાવ ને બધા ક્યાં રહે છે? એનું સ્થાન ખબર છે તમને? આ કર્મ રહે છે ક્યાં? આ કર્મ કરો છો ને, એનું સ્થાન ક્યાં છે? બરાબર ખબર છે? આ કર્મ પાછળ આખર બીજા તો ભલે પડ્યા છે અન્ય ધર્મીઓ, પણ આ જૈનોએ ઉપવાસથી કર્મની નિર્જરા થશે એમ પડ્યા કે છે. 8 ઉપવાસ કરો તો 8 ગણી નિર્જરા, માંસ ખમણ કરો તો 30 ગણી નિર્જરા. બરોબર છે? આ પાકું કરજો જરા. 30 ઉપવાસ થાય તો વધુ નિર્જરા થાય. માંસ ખમણ કરે તો હમણાં 253 થયા છે ને 2-3 દિવસ બીજા ગયા છે, તો એમની નિર્જરા વધુ થશે. ઉપવાસને ને નિર્જરાને સંબંધ છે. જો ભાઈ એક વસ્તુ છે, અમને પૂછતા નહીં ને તો ભાઈ આઉટલાઈન ચાલ્યા જશું. મોક્ષ માર્ગ પ્રકાશકમાં છે તપસાચ નિર્જરા એમ શબ્દ છે. એમ વળી પાછું એમ તમને વિચાર એને રહેવા દેજો હમણાં, એ પછી. પણ અત્યારે તો સ્થાન પૂછીએ છીએ, કર્મ ક્યાં રહ્યા છે? ભાઈ જો એને ખબર વગર તમે એને તગડશો કેવી રીતે? આ ઉપવાસ કરવાવાળાને પૂછજો, અહીંયા તો કોક હજી કહી દેશે ભાઈ તમે કાઢો છો ને એની નિર્જરા થાય છે, તો એ છે ક્યાં? તમારે ક્યાં જવું પડે એને કાઢવા માટે? ભાઈ એનું સ્થાન તો હશે કે નહીં હોય? ભાઈ આ આટલું બધું સંસાર અનાદિનું ચાલે છે, ભાઈ અનાદિનું આ સંસાર ચાલે છે, અને વાત તો એમ આવે છે કે આ કર્મોના કારણે જ દુઃખ આવે છે, કર્મોના કારણે જ વેદની આવે છે, કર્મોના કારણે પણ શરીરમાં પીડા અને દુઃખ થાય છે. આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય જીવનમાં હોય છે સંસારીઓને, અને આધિ વ્યાધિ ઉપાધિનું મૂળ કર્મ છે. બહુભાઈ બરોબર છે કે નહીં? આ વાત તો જગજાહેર છે કે આમાં કંઈ આપણે છુપાવા જેવું છે? આપણને કોઈ આમ સહેજે પૂછી લેતો કે ભાઈ કર્મ છે, ભોગવવા તો પડશે ને, ક્યાં જાય? આપણે કર્યા છે તો આપણને જ ભોગવવા પડે કે નહીં? એ તો બરોબર છે, પણ છે ક્યાં? એક ક્ષેત્ર અવગાહન છે, તાદાત્મ્ય નથી. વાત સાચી, પણ એનો ટૂંકો ઉત્તર એ છે કે એક સમયની વર્તમાન પર્યાય સિવાય એ કર્મ બીજે ક્યાંય છે નહીં. આટલું માને તો એક પર્યાયની શુદ્ધતા થતા સમ્યક દર્શનનો વિષય થઈ જાય છે. પછી ભલે કર્મની જગ્યાએ રે એમ કહેવામાં આવે વાણી
અપેક્ષાએ, ઉપચારથી. વાત સાચી તમારી, એકદમ સાચી. ઓલો કરણાનું યોગે એનો જવાબ સાચો છે. અને આમ તો જોવા જાવ ને તો બ્રહ્મચર્યની અપેક્ષાએ પણ સરોવીરતી મુનિ હોય ને, સરોવીરતી મુનિ, એને પણ જે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અપાય છે ને, એ ચરણાનું યોગની અપેક્ષાએ અપાય છે. કરણાનું યોગે તો 9મા ગુણસ્થાનક સુધી હજી અબ્રહ્મ કહ્યો છે. ઠીક છે, એ વાસ્ત બધી બરોબર. 4 યોગ છે ને, એ ચરણાનું યોગની અપેક્ષાએ એને આપવામાં આવે છે નિયમ. બાકી કરણાનું યોગમાં તો હજી 9મે ગુણસ્થાનકે અબ્રહ્મ વેદ અપેક્ષાએ, વેદની અપેક્ષાએ અબ્રહ્મ છે. એટલે આવું બધું છે. આપણું જૈન દર્શન તો બાપા એવું છે કે એના ઊંડા જેટલા જાઓ ને, એની જેટલી ખોતરણી કરો ને એટલી કોતરણી થાય. સમજાણો? નહીં સમજાણો? આત્માની કોતરણી થશે જેટલા એને ધીરે 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 એને ખોતરતા જશો. કૃપાળુદેવ કહે છે ને, મુનિને કહે છે કે મુનિ, તમને જે આપ્યું છે અત્યાર સુધી વડવામાં કીધું, એને ખોતરશો નહીં, જેમ છે તેમ રાખી મૂકજો. અહીંયા અમે કહીએ છીએ કે ખોતરો, એનાથી કોતરણી થશે, અને એ કોતરણી એટલી સુંદર હશે કે વિશ્વમાં એ કોતરણીની જોડે તમારી કારીગરી બીજે ક્યાંય હશે નહીં, એવી તમારી કારીગરી હશે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ તમે એ લાકડામાં તમે લાકડું હોય, કાચ હોય, જે કંઈ દાગીનો હોય, એમાં તમે છેદ પાડી અને એટલી સુંદર કોતરણી કરી શકશો. આ ચિદ ધાતુ અંદર પડ્યું છે ને, એમાં ગયા વગર, કાંઈ પણ બીજું સાધન પણ દાખલ થયા વગર, એટલે કુટસ્થ એ એટલી સરસ કોતરણી થશે. ધન્ય ધન્ય બાપુ, એકદમ મજા પડી જશે. એટલે એ કે પોતા તરફ આવશે, એ ચેતના પોતા તરફ ગતિ કરશે. એ કોતરણી, એ કારીગરી, કૃપાળુદેવે જરાક વાત કરી છે, એમાં બૈરાઓ રાજી થઈ ગયા કે એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. એમાં એક થોડીક આમાં આગળની ગાથામાં પછી સ્ત્રીઓને જરી દોષ આપ્યો છે. આપ્યું છે કે નહીં? હે, આપ્યું છે? એ ખબર તો છે યાર તમને. ત્યાં તમારી જરા દલીલ આવીને ઊભી રહી કે નહીં? આ સગળા સંસારની, હે, શું કીધું? પછી મને ખ્યાલ નથી આવતો, તમે કહો તો. હે, હું શોધું છું આમાં ક્યાં મળે. હે, आचार्य देव कहते हैं कि यदि इस जगत में स्त्री न होती तो ये संसार भी न होता. આ બરોબર છે? આ બરોબર છે. એટલે કૃપાળુદેવે લખ્યું, હે, આ સગળા સંસારની. પુરુષો ચેતો, તમે, તમારે હુમલો કરવાનો વખત આવ્યો છે, એટેક કરવાનો. એ બચી જાય છે ને આપણે એ બચી જાય છે ને આપણે ફસાતા જઈએ. પણ એવું નથી. એટલે આચાર્ય તરત જ એનો આ પ્રશ્નની સામે તરત જ નિષેધ, ये बात निमित्त की अपेक्षा से है, તરત જ કીધું. પદ્મનંદી આચાર્ય, શું એ લોકો પણ ગજબ કરે છે આચાર્યો તો. આ 1500 વર્ષને, કોઈને 1800 વર્ષને, કોઈને 2000 વર્ષને, કોઈને 1200 વર્ષને. શું ત્યારે સમય હશે? તમે વિચારો કરો. એ આચાર્યોની તે સમયમાં શક્તિઓ તો જુઓ. અત્યારે આમ લાગે આપણને કે જો એટલા વર્ષોમાં તો આમ એટલું બધું કાળ આમ સાવ ડૂબતો જણાય છે, સાવ ડૂબતો.
કે આચાર્યની સમર્થતા વાળો કોઈ આચાર્ય દેખાતો નથી. અને આ આચાર્ય જુઓ, 1200 વર્ષ પહેલા લખ્યું હોય, 1500 વર્ષ પહેલા, 1800, ઓહો કેટલી ચોટદાર વાતો લખી છે. આજે એક એક શબ્દ એમનો આપણને મોતી જેવો લાગે છે. રાજહંસનો ચારો છે. આ બધા આચાર્યો જેટલા થયા ને, રાજહંસનો ચારો છે. એક ચારો કોઈક આપણને બરોબર મેળમાં આવી જશે ને, આચાર્યોનો કામ થઈ જશે. એટલે તો કૃપાળુ દેવે અહીંયા સતસૂત્રો મૂક્યા 20. એ 20 સતસૂત્રો તો કમસે કમ તમે બીજું કાંઈ નહીં, રોજ એની પૂજા તો કરજો, આમ ફેરવીને, બીજું ભલે કાંઈ ન થાય. यह बात निमित्त की अपेक्षा से है. वास्तव में स्त्री संसार का कारण नहीं है. તમને કારણ કેવું પડશે તો વળી તમારે પણ વળી કારણને તો જન્મ આપવું પડશે કે પુરુષ અગર નહીં હોતે તો સ્ત્રીઓ કો વિકાર નહીં હોતા. એમ થઈ જાય ને પછી તો આ બધી અત્યારે છૂટ હો. આજે બ્રહ્મચર્યનો વિષય છે, એ ચર્ચવાની અહીંયા છૂટ છે. હા, ખ્યાલ આવે. આ ચર્ચા નથી, આ સત્ય હકીકત છે कि अगर पुरुष ना होते तो स्त्रियों को विकार न होते, और अगर स्त्रियों ना होती तो पुरुषों को विकार न होते. तो यहाँ आचार्य कहते हैं कि बहन को देख के, माता को देख को विकार होता है. अपनी बहन हो सगी, उनको देख के विकार होता है. अपनी माँ को देख के विकार होता है. अपनी बच्ची को देख के विकार होता है? नहीं होता. तो विकार कोई पदार्थ में नहीं है, विकार कोई बाह्य पदार्थ में नहीं है, पर वस्तु में कोई विकार नहीं है. तो इसका मायना ये हो गया कि चक्रवर्ती 96,000 स्त्री होने पर भी ब्रह्मचर्य होता है. कृष्ण महाराजा 8 है तो उनको ब्रह्मचर्य होता है. इसलिए तो दुर्वासा मुनि को खाने के लिए भेजा था ना गोपियों को, और बीच में जमुना आ गई पूर वाली, तो कृष्ण महाराजा को कॉल किया मोबाइल पे, वहीं नदी पे बैठे बैठे फोन किया, तो कि क्या करे, अब पूर आ गए, अब क्या करे. तो कृष्ण महाराजा ने कहा कि नदी को बोलो कि श्री कृष्ण भगवान अगर ब्रह्मचारी है और ये बात सच है तो जगह दे दे. दे दी जगह, दे दी जगह. चली गई जमुना पार करके, दुर्वासा मुनि को खाना खिलाया. टिफिन ले गई थी, अच्छा बढ़िया एकदम 8 खाने वाला, 8 सब खाने थे, ले गई. खाना खाया दुर्वासा मुनि ने पेट भर के. तो वापस आए नर्मदा जमुना के किनारे पे, तो जमुना वापस भी अभी तो वही दोष से चल रही थी. तो कहा कि अब क्या करे. तो दुर्वासा मुनि को कॉल किया, नंबर थे सबका, दोनों का ले लिया था मोबाइल में. तो दुर्वासा मुनि को फोन किया, तो पूछा कि अब क्या करे. आए थे तो तब कृष्ण जी ने जगह कर दी थी, अब क्या करे. तो कि ऐसा करो, ये जमुना को बोलो कि दुर्वासा मुनि ने खाना खाया नहीं तो जगह दे दो. अरे हम खाना खुद खिला के आए और हम कैसे पूछे. तो कि तुम पूछो तो सही, पूछो. पूछ्યું, બહુ જરા વિચાર કરીને વળી 2 વખત વળી પાછી ફોનમાં વળી પાછું રિકોલ કર્યો, પૂછ્યું, પાકું કર્યું, પછી કીધું. તો જગ્યાએ આપી દીધી જમનાએ જગ્યા આપી દીધી, ને આ ગોપીઓ બધી નીકળી ગઈ. પછી દુર્વાસા મુનિને એમ થયું કે હું અત્યારે બરોબર ઠેકાણે છું કે નહીં, મેં ખાધું કે નથી ખાધું એનું પાકું તો કરું. એટલે એણે એક ગોપીના નંબર લઈ લીધા હતા. તો ત્યાં એણે પૂછ્યું ગોપીને, તો કે તમે પાર કરી ગઈ બધી. તો કે હા પાર કરી ગઈ. તો દુર્વાસા મુનિને એમ થઈ ગયા, એ તો પાર કરી ગઈ પણ હું એ પાર થઈ ગયો. એનું એ પાકું થયું ને, એને પાકું કરવું હતું દુર્વાસા મુનિને. કૃષ્ણ મહારાજા તો નિશ્ચિત હતા, એમને તો કઈ ચિંતા હતી જ નહીં. ભાવિ તીર્થંકર છે એટલે એમને તો કંઈ બહુ ચિંતા નહોતી. પણ આને જરા દુર્વાસા મુનિને ચિંતા થઈ. પહેલા બહુ ક્રોધ હતો ને, પછી શાંત થઈ ગયો એકદમ.
બહુ શાંત થઈ ગયા હતા. કૃષ્ણ મહારાજાને મળ્યા પછી બહુ શાંત થઈ ગયા. ઉદ્ધવ ગયો હતો ને બોધ આપવા માટે એને પણ, એટલે ત્યાર પછી શાંત થઈ ગયા. કે તને બોધ આપ, ઓલા કે મને બોધ આપ, તો ઓલા કે તું કૃષ્ણને શરણે જા, ઓલો કે તું મને બોધ આપ, તો કે કૃષ્ણને શરણે જા. તો કે મારે બીજું કીધું જ નથી, કૃષ્ણે એટલું જ કીધું છે કે એને બોધ આપી આવ. તો કે ભાઈ બોધ આપને કીધું છે. તો કે ખબર નહીં, મને આ જ આવ્યા કરે છે, તું એના શરણે જા. તું એના શરણે ગયો પછી આ બધી ઘટનાઓ ઘટી. આમાં કંઈક સમજાણું હોય તો સમજજો. સમય તો 1 મિનિટ છે, 1 મિનિટમાં તો ઘણું કામ થઈ જાય. वास्तव में स्त्री संसार का कारण नहीं है. पूर्व भवों में अनंतवार द्रव्यलिंगी साधु होकर स्त्री का संग छोड़ा और ब्रह्मचर्य व्रत पालन किया, तथापि कल्याण नहीं हुआ. अपने स्वभाव का आश्रय छोड़ दिया था, निमित्त का आश्रय माना था, इसीलिए पुण्य का और व्यवहार का आश्रय मानने से धर्म नहीं होता. बहुत चुको. पुण्य पाप भावों की रुचि ही मान भोग है. बस ना, लो, पुण्य और पाप के भोगों की जो रुचि है वो ही महान भोग है. આવી વાતો કરતા એમને ચોથા કાળની વાતો આ પંચમ કાળમાં કરી એમને કંઈ જરી ધડક નહીં થતું હોય કે અમને કોણ વાંચશે, આ કોણ માનશે, અમને પૂછશે કે નહીં, અમને આચાર્ય માનશે કે નહીં? કેમ કે જગત આખું તો અત્યારે ક્યાંક પડ્યું છે, અને આવી વાત શ્રવણ કરે તો અમને આચાર્ય માનશે કે નહીં. અમારા ઘરમાં ફોટા હશે તો કાઢીને ફેંકી ન દે. એમને કાંઈ પરવા નથી કરી, જરાએ પરવા નથી કરી કે શું કરશે, અમને માનશે કે નહીં આચાર્ય, કે અમારા બધા લખાવેલા શાસ્ત્રો પણ નદીમાં પધરાવી દેશે કે આગ લગાડી દેશે. જે કરવું હોય તે કરે. અહીંયા તો સત્યની વાત છે. સત્ય જે છે તેને અમે પ્રસિદ્ધ કર્યું છે, અને કંઈ ચોપડા નાખી દે, પુસ્તકો નાખી દે, એનાથી કંઈ સતનો નાશ થશે નહીં. એટલી એમને ભીતરમાં એટલી બધી ખાતરી હોય છે કે સતનો કોઈ દિવસ નાશ થતો નથી, અસતનો નાશ થાય છે. સત તો હંમેશા સતપણે રહે છે. ચાલો, સમય થઈ ગયો છે.